આઈપીએલ પતા ને તો આખું તળાવ લઈ લેવાનું આપણે તો વચ્ચે બેટ દેખાય તો બંગલો બનાવો ને આવવા જવા માટે ને ઉડતી કાર એ ઉડતી તારી બાઉન્સર માં નોકરી ચાલુ 75,000 પગાર 80 કરી દઈએ ને 80 લઈ લે તારી ડ્રાઇવિંગ માં 50,000 તમે કહો કે આઈપીએલ પછી આઈપીએલ પતા ને પછી આખું શોપિંગ સેન્ટર ખરીદી લો આ તો સ્પોર્ટ એકેડમી છે તો તોડીને નવું બનાવો બે ભાઈ આ તો 1.5 કરોડ ખર્ચો થશે 2 કરોડ આપો આઈપીએલ પતે પછી મારે શોપિંગ સેન્ટર જોઈએ વાંધો નહીં હવે ઓફિસ બનાવવાની કાચવાડી કાચવાળી આઈપીએલ પતે ને એટલે પહેલું આ બુલેટ વેચું ને ધૂમ 3 વાળું બાઇક લઉં આમિર ખાન નથી ચલાવતો ઉડે તારે પોલીસ પકડે તો નાઈ જવાય બોલ કેવું રહો ભાઈ એમ કહ્યું આટલા બધા પૈસા આવશે કઈથી તમારા પાસે આઈપીએલ ચાલુ થાય ને એકના ડબલ પછી આ ડુંગર ને શું કરવાનું આ ડુંગર તોડો સ્વિમિંગ પુલ બનાવો તાપ પડશે તો પાણી ગરમ થઈ જશે પાણી ગરમ થાય ને તો આપણે અજ્જુભાઈ શહેનશાહ મંત્રી બોલાય ને ફ્રીજ ફિટ કરાવો બરાબર એટલે પાણી ઠંડુ સમજી ગયા ને આમ થઈ ગયું છે નાવાનું આખું તોડો 7 કરોડ ખર્ચો મેં વચ્ચે તપાસ કરાવી અરે 8 હાલ દેજો બતાવો લો આઈપીએલ પતે પછી ફિલિપો પેરીમાં સાથે ચાલવા ના આવજો પાછા હો ને રીબોક ના બ્રાન્ડેડ બૂટ પહેરવાના 40,000 ના ભાઈ અપાય તો નહીં યાર અરે હમણાં ની આઈપીએલ પતે પછી કોમ થઈ ગયું આપણું તો ઇમ્પોર્ટેડ કપડા આપવાના સલમાન ખાન કામ થઈ ગયું તારા બધું આઈપીએલ પછી આઈપીએલ પતે ને રોલ્સ રોયલ લેવાની એ કાર બીજું ભાઈ ડ્રાઈવર તો જ ને ડ્રાઈવર તું ને બાઉન્સર 50,075 80 કરી દેજો 80 જાણે જીતભાઈ છે ના બીડી જ છે ઉભર તો બીડી શું થયું બુલેટ ચપ્પલ ઘડિયાળ શું થયું બધું આઈપીએલ માં 7 લાખ નું દેવું થઈ ગયું કિડની કાઢીને પૈસા લો પડ્યા ભાઈ તમારે તો બૂટ ગયા જ ને 40,000 ના કપડા બી ગયા અને પાછી નોકરી બી ગઈ 80,000 ની તો શું બીજી કિડની કાઢીને તમને બધું પૂરા કરી આલું સપના મારી હાલત તમારા સપના તમે બતાવ્યા નથી યાર કલામ પડી મરી ગયો તમે લોકો કઈ કઈ વિચાર કર્યા યાર